प्रमुख स्वामिने नमः। प्रमुख स्वामिने नमः। એને થોડુંક ધ્યાનમાં રાખો। આ બધા પ્રસંગો આપણે તમારા ઘરે ને તમે બધા કરતા હોય ઠીક છે, પણ મંદિરમાં તો આપણી રીતે જ શરૂ થાય। યુવા પ્રગટાવવાના આપણે છે, બોલવાના નથી, કેક કાપવાની નથી, આપણે અભિનંદનની જ વાતો કરવાની છે। એટલે છે કે ગાય મૂકી અને એક દિવસથી પતાવી દીધી એટલે કેક કપાઈ ગયું, બધું થઈ ગયું। આપણે લાઇટ કરવાના છે, ઉજાસ કરવાની વાતો છે। આપણી સંસ્કૃતિને તમે સમજો। આપણે આ ઓળવી નાખવાની વાત નથી, અંધારું કરવાની વાત નથી। આ તો એનું જ કે આ સાથી થયું છે, કેમ થયું છે એ તમે જાણતા છો કે આ બોલવાની વાત શું છે, કેક કાપવાની વાત શું છે, એનું શું એનું કારણ શું છે, એ કઈ હિસ્ટ્રી એની પાસે હોય એ તમે જાણતા હોય કે નથી જાણતા, પણ બધા આપણે કરીએ છીએ। શું એની હિસ્ટ્રી કશી બધી એટલા નહીં હોય ટોકના છે, પણ સારા સમજ્યા વગર આપણે બધું કરીએ એનો આપણને કોઈ લાભે નહીં, ફાયદો નહીં। આપણે જે કંઈ જાણકારી કરીએ એનો લાભનો ફાયદો થઈ જાય। એટલે આ તો આપણે આ મંદિરમાં જ્યારે કંઈ કરો આ બધું આપણે નહીં, કેક કાપવાનું નહીં। ભારત ભગવાન ધરાઈ દેવાની ખરી કેક, ભગવાને ધરાવી દેવાની, પ્રસાદ સમજી લેવાનો, પણ કાપવાનું છે એ તો લોકો અહીંયા સરારી પેલા બહુ સારા કાપે છે ને એ મીઠ કાપીને આપણે ખાવાનું થાય। એટલે એમની કાપવાની સંસ્કૃતિ છે, આપણી રક્ષણ કરવાની સંસ્કૃતિ છે। આપણે દરેકનું રક્ષણ થાય જોડવાનું છે તે જઈને કે બે કપાઈ ગયા તો બે સંધી જાય, આપણી સંસ્કૃતિ એ છે। એટલે આપણી ભારતીય સંસ્કૃતિને પહેલાં સમજી અને એ લાઈન ઉપર આ બધા ઉત્સવની અંદર સમજીએ। આ જે હેપી ડે છે, નવું આવો આમાં હા, એટલે આપણે સમજીને કરવું, શાંતિથી કરવું, આપણે ભગવાનને સમજ્યા છે એટલે ભારતીય છે એટલે ભારતીય માટે પ્રયત્ન કરીએ આપણે કે ભારતના તમને સંસ્કાર છે, ભારતના ઉત્સવનો સંસ્કાર છે, ભારતીય સંસ્કૃતિ સંસ્કાર છે, તો આ દિવસ તમે વાતો કરીએ છીએ અને એ સંસ્કૃતિ તો ના જો। એટલે હવે આ બાબતમાં સમજો, આ ફરીથી આપણે જ્યારે કરવું કે ધરાવવાની ખરી પણ કાપવાની, કોઈ પણ છોકરાનું હોય કે બીજાનું હોય ત્રીજાનું ઠાકોરને ધરાવી દેવું, સંતોએ પણ સમજી ગયું, ઠાકોરને ધરાવીને એને આપી દેવું, મીણબત્તી એક ખરગાઈને અને હવે મૂકી દેવાનું, એને ઓળવાનું મૂકી દેવાનું, મૂકવું એને પ્રગટાવી દેવાનું। પ્રગટવું એટલે પ્રકાશ થયું, પ્રકાશ એટલે બધા પ્રકાશ થયું। આ થયેલો પ્રકાર ઓળવી નાખ્યો એટલે અંધારામાં ચલાવવું જોઈએ, અંધારામાં સમજી લો। પશ્ચિમની સંસ્કૃતિ અંધારાની છે, અંધારામાં બધા ચલાવી, જ્યારે આપણી છે એ ઉજાસવાળી છે કે આપણે આ સંસ્કાર આપવા કે મંદિર કરીએ, આ સંસ્કાર માટે આ દિવસ ધમાલ કરીએ છીએ કે ઓળવી નાખવાની વાત કરો, કાપી નાખવાની વાત કરો, એ કરશો જ નહીં। ઘરે ના કરશો, છોકરા આગળ ના આવે તો કોઈ ના કરશો, તો હું સમજી લો। ઘરમાં હોય તો તમારા નરાયણ ઠાકોર ધરે હવે જમી લે કે આજે તમારો ભાવ છે, પ્રેમ છે, મારા તમે બળ આપે, આવી નવી ભક્તિ, આવો સત્સંગ, આવી સેવા ભાવના ખૂબ વધે તે માટે મહારાજની પ્રાર્થના। અને સૌ રાજી રહેજો, તમારો ઉત્સવ સર્વોપરી થઈ ગયો, તમારી સેવા પણ સર્વોપરી થઈ ગઈ। બધું તમને જે કહ્યું તમને ગમ્યું એવું આવ થશે। प्रमुख स्वामी जी का हम सब पर है पुकार रूपम, है पुकार